ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જો બસ બધા ઉઠી ગયા. અડધાએ મોઢા ધોઈ લીધા, અડધાએ બાકી છે. આને તો કંઈ કર્યું જ નથી હજી, તો ફોન ટીવી લઈને બેસી ગયો. જય શ્રી કૃષ્ણ. અવાજ નહીં નીકળે, ફાટી ગયો. કાલ તો હજુ ખુલ્લું હતું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવું તમારી તબિયત? 5 તારીખે પૂછવાનું, 5 તારીખ સુધી જોવાનું જ નથી. આખું બંધ કરીને વર્ગી જાવ. વળગી જાય પણ તબિયત તો ધ્યાન રાખો. હવે તો રાખવી સારું પડે હશે ને. તબિયત તો કામ કરી તો કામ કરી શકશો. બાકી કામ ન થાય. બાકી તો મારે જેવી તો નીંદર જ આવે, પથારી જ દેખાય, બીજું કઈ ના દેખાય. તબિયત સારી ના હોય કાલે વારે એવું થઈ ગયું હતું. આપણે જોઈ જવું તો અહીંયા કરશે જ કોણ પછી? એટલે જ કહું છું તબિયત કેવી છે. ના હોય તો સારી દવા લઈ લેજો. 3 તારીખ સુધીમાં રેડી થઈ જવાનું છે. બપોરે ઊંઘી જજો આવી. બપોરે હોઈ જવાનું. એવું આ જો હે ને બપોરે હું ક્યાંથી હું આ ટેબલ ખુરશી લેવા નથી જાઉં. તો આપણે જઈ આવીશું. હું પાણીનું ફિટિંગ કરી આજ નથી જવાનું. ખુરશી લેવા આજે નથી જવાનું. એવું સામાન બામાન કાઢી પછી આવશે, રખાઈ જાય ને. અને બહાર રાખશો બધી વસ્તુ તમે. પછી સામાન ઉઠી જાય, સાફ કરી નાખીએ, પછી થાય. પછી કાંઈ બધું રાખી દેવાનું. બરોબર, થઈ જાય. કઈ વાર નહીં લાગે, બરોબર ને? બસ ચાલો. તો હવે જો આપણે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે મસ્ત મજાની. ભગવાનને દૂધ પણ આપી દીધું છે આપણે કે તમે દૂધ પી લો. મારે દૂધ બાકી જ પીવાનું છે. જો મારા કિચનની હાલત કેવી છે અત્યારમાં. ચણા વખવા માંડ્યા છે. બધા પાણી બુડબુડા થઈ જાય. હા, બધા ઉબળી ગયા છે, બધા અમારી જેમ. બધા પાણી અમારી જેમ ઉબળી ગયા છે. અને જો આમાં ચણા મૂકી દીધા છે, એમાં ભાતનું પાણી ને વચ્ચેમાં શું મૂકવાનું? દાળ બાફવા દાળ મૂકવાની છે. બધા ગેસ હાઉસફુલ છે. ચા પણ, ચા નાસ્તો પણ થઈ ગયો. તમે ચા પી લીધી? ઓકે, મારું દૂધ રેડી છે. હવે ચા નાસ્તો કરી લો એટલે આપણું કામ થઈ જાય. આપણે ફટાફટ કિચન તરફ વળી જાય. અને વાતાવરણનું કહું તો વાતાવરણમાં તો જો એકદમ જોરદાર પલટો આવી ગયો છે ને. તડકો તો કેટલા દિવસથી નીકળો જ નથી, નહીં સર? હવે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે તડકો નીકળે, માણસ કંઈક રોજિંદા કામકાજમાં કંઈક આગળ વધે. આપણે જો ચારે બાજુ પાણી ભરાયેલા છે, ટ્રેન પણ આવી ગઈ છે. સરસ, ચાલો. ટ્રેન પણ આવી ગઈ છે આપણે. અને એમાં મલાઈ હતી નાખી ને. ચાલો, આપણું દૂધ પણ રેડી થઈ ગયું છે, તો આપણે ફટાફટ દૂધ પણ પી લઈએ, ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે કામે ધંધે વરજીએ. બરોબર, ચોટલીની પણ તૈયારી થઈ ગઈ છે મારે. બોલો સાહેબ. લાઇટિંગ આવે છે. હોટલનું લગભગ કામકાજ પૂરું થયું છે. ખાલી ટેબલ ખુરશી લેવાના, પાણી ફિટિંગ ને લાઇટ એ ફિટિંગ કહેવાય જોઈએ હમણાં થઈ જાય ને. કરી નાખશે. લાઇટ ફિટિંગ વાળા આજ બપોર સુધીમાં, સાંજ સુધીમાં કરી નાખશે. હાલથી બધું સાફ સફાઈ કરી અને બધી સામાન ગોઠવી દેવાનો. જડવી નાખી. હજી ધીમે ધીમે હવેથી અહીંથી નિયમ જ જાય એટલે થોડો સામાન લેતું જવાનું. આ પેલા પૂછી લઉં હમણાં ખાલી થઈ જાય. ખાલી થઈ જાય, સાફ થઈ જાય, પછી સામાન લઈ. સામાન ગોઠવતા વાર નહીં લાગે, ભલે 2 ફેરા થાય આપણે. એમ છે તમે? એવું લાગે તો રાઘુબેન ના ભાઈ રિક્ષાનું કહી દેવાનું. હા, એ તો બોલો. એકારે બધો સામાન ભાઈ એકારે વયું છે. થોડામાં શું થાય કે બેલેન્સ ના રહે તો ખાડા ખબડા છે આપણે અહીંયા ચાંગોદરના રોડમાં, એટલે પડવાની બીક લાગે સામાન ચાચો હોય. એના કરતા રિક્ષા એક કહી દેવાની, બરોબર ને? તો રિક્ષામાં પછી એકારે બધો સામાન જવા દેવાનો જોતો હોય ન્યાય. બોડી તૈયાર થઈ ગયા છે. ઈ પછી લગાવી દેવાનું. એ બધું એક દીમાં થઈ જાય. રવિવાર શનિવાર સુધીમાં બધું પૂરું કરી દેવાનું કામ આપણે, બરોબર ને? શનિવાર પછી સાફ સફાઈ કરીને આપણે ગોઠવવાનું હોય, જ ગોઠવવાનું રહે ને રાવેતા મુજબ. પછી બધા મસાલા ની લેવું પડશે ને, કઠોળ મસાલા, ઘઉં દળવાના, બધું આ તે કરવાનું છે. ભાખરીનો લોટ નથી, જૂનો લોટ નથી, બધું દળવાનું. એ તો ઘઉં આવે એમાંથી બધું થાય ને. એટલે ઘઉં લાવી દે, થોડું દળી નાખું ને એટલું બધું હમાય. ઘંટી ને ફ્રીજ ને પાછળનો ગાળો છે ને આખો, એ તો રાખવું જ પડે ને. અહીંયા કરાય દળીને ત્યાં મોકલી દેવાને. એ સમજીને મોકલાય. ત્યાં હોય ત્યાં જ રાખે.
અહીંયાથી તાત્કાલિક આવ્યો ઘરે લેવા આવવાનો હવા જાય તે લેતું જાવ. એ ભૂલાઈ જાય ભાઈ. તારા ઘરે કઈ કામ તો નથી ઘંટીનું બસ તો પછી ન્યા જ મૂકી દેવાય ને. એ જગ્યા ન થાય એટલે કહું. બધું થઈ જાય એ દુકાનું ખાલી પડ્યું છે. સારું ચાલો, તમને જેવું ગમે એ. સારું ચાલો, હું હવે ચા નાસ્તો કરી લઉં. મને તો ભૂખ લાગી રાતે, હું તો ભૂખી રહી હતી. પછી અમારા ભાગમાં ઓછા આવ્યા હતા. કીધું દૂધ કરી બનાવી દો. બધું મેં મૂકી દીધું. તો ભૂખ લાગી હતી. તો મેં હવે પછી મને એમ થઈ ગઈ ને ક્યાં મારું ઉભા કરવા, ખાઈ લીધું મેં બધું મૂકી દીધું, તો પલાળી દીધું હતું. એટલે હું ઊભી થઈ ગઈ. મેં માંડ ખાધો હશે. મેં તમારા ભાગમાં તો 6-7 આવ્યા છે તારા. તો પતી ગયું. સારું ચાલો, નાસ્તો બાસ્તો કઈ કરીએ અત્યારે. ચલો અત્યારે વાગી ગયા છે 3 અને અમે હું ને આયુષી બેસી ગયા છીએ જમવા માટે. કામ ઓલમોસ્ટ બધું પતી ગયું છે, ટિફિનનું કામ પતી ગયું છે, ખાલી કપડાં સુકવવાના બાકી છે. જમી અને કપડાં સૂકવી દઈએ. આયુષની તબિયત પણ થોડીક નરમ ગરમ છે નહીં વાળા, કોઈ જાય છે હો જમી. અને હિરન ને રુદ્ર બે ગયા છે હોટલે. ખાલી કરાવી, સાફસૂફ કરી, થોડુંક વસ્તુ લાવવાની હતી એ લાવી. ને પપ્પા દીકરો ત્યાં છે, પછી આવશે. પછી કામકાજ કરીને પછી બે આવશે ત્યાંથી. એ બેને કંઈ જમવું, રુદ્ર જમી ગયો છે, હિરનને કાંઈ જમવાનું નથી. અને કહેશે તો આવી તરત એનું જમવાનું ગરમ ગરમ આપી દઈશ, ગરમ કરીને હું. તો ચલો જમવામાં છે મસ્ત મજાનું ચણાનું શાક. લેતી જા થોડું. અને બસ જો હવે હમણાં થોડા દી કામ આલે, કામકાજ છે તો બધું ડખર થઈ ગયું છે. 4 જણા ભેગા બેસતા નથી જમવા. અને કારણ કે હું જમી લેતી હોય તો હિરન ના હોય, હિરન જમતા હોય તો હું હાજર ના હોય, એવું બધું હોય છે હમણાં. તો કામ દોડાદોડીનું બેયને વધી જાય છે હમણાં. મારા કરતાં તો એને વધારે હોય છે દોડાદોડી. મારે તો ઘરનું કામ કરવાનું, છોકરા સંભાળવાના ને એવું બધું હોય છે. પણ એને તો ઘરનું કરવાનું, ટિફિનનું કરવાનું બધું, પછી બહાર જઈને હોટલનું આ છે તે છે બધું સામાન લાવો, કરવો ખારો બધું. અમારે તો સપોર્ટમાં કોઈ નહીં, અમારે બેને જ કરવાનું છે કરવાનું એ. એટલે એ વધારે થાકી જાય છે. એની તબિયત પણ થોડીક ખરાબ છે. અને બસ જો થાકી જાય બિચારા, પણ શું કરે, કારણ કે અમારે જે કરવાનું છે અમારે બે જ કરવાનું છે, બીજું તો કોઈ છે નહીં અમને સપોર્ટ કરવાવાળું કે ભાઈ ચાલો 2 દિવસ આપણે જઈએ અને કામકાજ કરાવીએ. એટલે કાંઈ વાંધો નહીં, ભગવાન છે, માતાજીમાં હારે છે, જે થાય એ જોયું જશે. બાકી હું નહીં તો છીએ જ તે. તો સરસ, ચાલો જમવામાં છે મસ્ત મજાના ચણાનું શાક, રોટલી અને ભાત. ડુંગળી પતી ગઈ, 1 રાઉન્ડ પૂરો થઈ ગયો જમવાનો. બીજો રાઉન્ડ ચાલુ થાય નહીં બાળા, બીજો રાઉન્ડ ચાલુ થશે. તો સારું, ચલો જમી લઈએ મસ્ત મજાનું. જમીને પછી પાછા આપણે મળીએ. ચલો અત્યારે વાગી ગયા છે 5:45. ઉઠી ગયા, મોટું ધોઈ લીધું. અને જો વાસણ કેટલા બધા હતા હંકેલવાના, વાસણ હંકેલી લીધા. વાસણ હંકેલીને જો ચા બનાવી છે, મારી માટે દૂધ બનાવ્યું છે ને આમાં ચા છે. તો ચલો ચા પી લઈએ. ચલો બધા ચા પીવા માટે, પછી ગરમ કરવું પડશે. ચા થઈ જાય, ચા પાણી પીને પછી આપણે રોટલી માંડી દઈએ. અને સાંજની પછી રસોઈની તૈયારી કરીએ આપણે બધા. તો રસોઈની તૈયારી કરીને હિરન તો જે આવ્યા હતા પાછા જતા રહ્યા, કારણ કે હજી ને કામ ચાલુ છે હોટલે. તો એ પપ્પા દીકરો ત્યાં છે, ઘરે આવ્યા હતા ટિફિનને એવું મૂકવા માટે. દવા આપી હતી, ટિફિન મૂક્યા, થોડું કામકાજ હતું પતાવ્યું એને ઘરનું. અને પછી પપ્પા દીકરો પાછા જતા રહ્યા બે. બરાબર ને? તો સરસ, ચાલો મળીએ પછી આપણે ચા પીને. ચલો તો ચા બનીને રેડી થઈ ગઈ છે આપણી. તો આપણે મસ્ત મજાની ચા પી લઈએ. તો ચા રેડી થઈ ગઈ છે. ચા પીવામાં હું આયુષી બે જ છીએ આજ તો. અને એના પપ્પાની બે છે ને હમણાં આવે એટલે પછી એને ચા આપી દઉં. તો ચલો બધા ચા પીવા માટે. ચલો ટિફિનનું કામ પતી ગયું છે આપણે. અને વાસણ ઘસવાના બાકી છે હજી. અને અત્યારે બનાવવાની છે પાણીપુરી. તો જો બટેકા બફાઈ ગયા છે આપણા, ચણા પણ બફાઈ ગયા છે. અને ગળું પાણી બનાવવાનું છે, એના માટે મેં ગોળ ઉકાળવા મૂકી દીધો છે. કારણ કે અમે બહારનું તો આયુષીબેનને જ ખાઈ, હું નહીં ખાતી. એટલે મને ઘરની જ ભાવે છે પાણીપુરી. એટલે મેં 2 પાણી બનાવવાના છે. એક જલજીરાવાળું બનાવીશ, એક લસણનું બનાવીશ, એક ગળું બનાવીશ. 3 બનાવીશ.
ઓકે ડન. તો ચલો પાણી મૂકી દીધું છે અને મારે જવાનું છે નીચે ટિફિન આપવા. ટિફિન આપીને આવી અને વાસણ ઘસવા હું બેસી જઈશ. તું કચરા પોતું કરીને મને ખાલી લસણ ફોલ દેજે, તો હું ચટણી પછી કરી નાખીશ. આ ચટણી કરી નાખું અને આ ફોલ દેજે, બરાબર? પછી બધું હું કરી નાખીશ વાસણ ઘસીને. પહેલાં હું ટિફિન આપતી આવું. ઓકે ચલો તો મળીએ પછી બ્રેક કે બાદ. ચલો પાણીપુરીનો મસાલો આપણે રેડી કરવાનો છે. તેના માટે બાફેલા બટેકા લઈ લીધા, ચણા લઈ લીધા છે, ધાણા નાખી દીધા છે, ધનિયા પાવડર નાખી દીધો છે, સંચળ પાવડર નાખી દીધો છે, શેકેલા જીરાનો પાવડર નાખી દીધો છે અને થોડુંક મરચું નાખ્યું છે કાશ્મીરી અને મીઠું નાખેલું છે. તો આ બધું આપણે મિક્સ કરી દઈએ અને અહીંયા ગળ્યું પાણી આપણે રેડી થઈ ગયું છે. હવે બનાવવાનું છે આપણે લસણનું પાણી. તો આ કરીને આપણે લસણનું પાણી આપણે કરી લઈએ એટલે ફટાફટ થઈ જાય. તો ચલો તમે જોડાયેલા રહેજો. ચલો અત્યારે વાગી ગયા છે 10:30 10 કમ છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. વચ્ચે તો જ રે નકર ઊંધી થઈ જાય. જમવા બેસી ગયા છીએ અને જો જમવામાં તો તમને કીધું તું મેં હું બનાવવાનું છે એમ, કારણ કે હું તૈયારી કરતી હતી ત્યારે તમે હતા ત્યારે બધા. તો જો મસ્ત મજાની પાણીપુરી બની ગઈ છે. આપણે પાણી પીએ છે તો જો મસ્ત મજાનો મસાલો છે, સેવ, ગળ્યું પાણી અને લસણનું પાણી, એટલું છે પાણી. તો જો અમે બધા મસ્ત મજાના જમવા બેસી ગયા છીએ. આયુબાળાનું ક્યારની ઈચ્છા હતી ને ખાવાની તારી, અને હિરેનજીની પણ ઈચ્છા હતી. આજનું ગળું ખુલી જાય. બધું ભાઈ તને ચાઈ જોઈએ તું, તારે તો ગળું જ ખાવાનું હોય એટલે. ચાખ્યું છે પાણી? એક નંબર, મસ્ત બન્યું ને, જબરજસ્ત. લસણનું પાણી પીવાનું હોય એક તો. ખબર ભલે જે થવું એ થાય પછી. સારું ચલો તો જમી લઈ મસ્ત મજાની પાણીપુરી. ચલો જેને પાણીપુરી ખાવી હોય એ આવી જાઓ, જેની ફેવરિટ હોય એ. ચલો અત્યારે વાગી ગયા છે 11:30 5 કમ છે. જમી લીધું, જમીને ફ્રી થઈ ગયા. થોડા ઘણું કામકાજ હતું એ બધું પતાવ્યું અને બસ જો પથારી કરી લીધી અને હવે સુવાની તૈયારી કરીએ છીએ. તો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.